નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા જ? આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે। આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદ્ભુત ટુકડો। હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં। તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો। તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે। અને હા, જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું। ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો। જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ। જો કે જે સામાજિક કામ જે અત્યારના એ યુગની અંદર ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકથી જે પ્રેમ થઈ જાય છે, જેના પરિણામો કેવા ખરાબ આવે છે, જે અત્યારની દીકરી વિચારતી નથી। એટલે આજરોજ અમદાવાદથી મીનાબેન સાગઠિયા કરીને છે, મીનાબેન એમનો ફોન આવ્યો હતો, એને ઇન્સ્ટાગ્રામમાંથી પ્રેમ કર્યો। હવે ભાઈ જે છે એ સાવરકુંડલા તાલુકાના જે ગામ છે, સાવરકુંડલા તાલુકાનું ગાડલા ગામ ન્યાના છે સંજયભાઈ ચૌહાણ। હવે એને કીધું ભાઈ હવે મને ગમતી નથી ને હવે મારે રાખવી નથી। જ્યારે પ્રેમ કર્યો ત્યારે તમને કહું મોટા મોટા આશ્વાસનો આપ્યા, તારી વગર જીવીશ ને, તારી વગર સારું લાગતું નથી। આવા જે પ્રેમ છે, તૂટક પ્રેમ। હવે અત્યારે જે દીકરીઓ ભાગી જાય છે, પ્રેમ કરે છે, પછી એની જે દશા થાય છે, આ એક ઉદાહરણ છે। તમે વિચાર કરો। ઠીક છે, એ તો આજે અમે ફોન કર્યો અને સમાધાન થઈ ગયું, તેડવાનું પણ નક્કી થઈ ગયું છે કે અમે તેડી લેશું ને એકાબીજાનું। પણ હવે આજે અમે પ્રેમ કરવાટાણા અમે કોઈ હતા નહીં। તમારા જે લાલચ લોભમને જે મોબાઈલની અંદર જે ઇન્સ્ટામાં મનોરંજન કરતા હતા, મોજ કરતા હતા, તમને જે આશ્વાસન વચનો આપતા હતા, એ આજે ક્યાંય ગયા? તમે વિચાર કરો કે આજે અમે ફોન કર્યો તો અહીંયા તમારું સમાધાન થયું, અને અત્યારે એ છોકરીને એના બાપ દાદા કહે ભાઈ અમારે જોતી નથી, અમારે રાખવી નથી। કેમ કે એની હાથે નિર્ણય લીધો એટલે, અને ઓલા લોકોને હવે એની જરૂરિયાત પતી ગઈ। આવા જે પ્રેમ થાય છે, એ જે દીકરીઓ ઇન્સ્ટામાં ફેસબુકમાં છે આવા લાલચ લોભામણીમાં પડી અને તમે તમારા મા બાપ માથે જે કાંઈ દગા કરીને જે આવા પ્રેમ કરો છો, એ સક્સેસ હોતા નથી। કેમ કે એ જે લાલચ બહુ મોટી દેવામાં આવે ને, એની અંદર એ લોભામણી બાબત છે, એ આખી જિંદગી ટકે નહીં। 250 જણાની જાનું છોડી જાઓ, સમાજના રીત રિવાજ મુજબ જો લગ્ન કરતા હો તોય અત્યારે ભરણ પોષણના કેસની અંદર તમે ફેમિલી કોર્ટમાં જાઓ તો તમને ખબર પડે કે બધી છોકરીઓ રિહામણ જ છે। કેમ કે અત્યારે જીવન ઊંચા થઈ ગયા। પાણીપુરીમાંથી રિહામણા કાઢો, દવા લેવા ન ગયા હોય એમાંથી રિહામણા કાઢવાના। જો તમારે તમારું ઘર બાંધવું જ હોય તો થોડુંક સહન શક્તિ કરો। તમારી માવું જે બાટલા ચડાવી ન લ્યો તો તમારા ઘર હાલ છે। બાકી જેટલી માં દે એટલી જ સલાહ લેવો। એ પછી આપણી દીકરીને આપણે ચડાવી, આપણા છોકરાની વહુ કોકની દીકરી હોય, અહીંયા જેવું આપણા ઘરે પ્રથા કરો એવું હામાવાળાની છોકરીઓને ના શીખવાડે। એટલે મૂળ ઘરે ને ઘરે જ ઘા છે। આપણે આપણી દીકરીનો વાહો છોડી પછી આપણા છોકરાની વહુ હોય એ કોકની દીકરી હોય એ ત્યાંથી બાટલા ચડાવે। એટલે તમે ધૂળધાણી થવાના છો। તમે તમારા ઘરની અંદર જે દીકરીઓ ઇન્સ્ટાગ્રામથી પ્રેમ કરો છો, ખોટી આવી લાલચું છે, જે લલચામણી લોભામણી જે આપે છે, એની અંદર તમે જે હેરાન થાવશો। અત્યારે જે છોકરીઓ રિહામણા કાઢે છે, બહુ ખાલી ઝીણી ઝીણી વાતમાંથી, દવા ભેગા લેવા ન ગયો હોય એમાંથી રિહામણું કાઢવાનું, પાણીપુરી ન ખોડો એમાંથી રિહામણું કાઢવાનું। તમારા ઘરની પરિસ્થિતિ જોઈ, તમારા ઘરનો જે કાંઈ નિયમ છે એ જોઈ અને એવું જીવો। કોકના બંગલા જોઈને અહીંયા તમે લાડ કરશો તો તમારા ઘરની પરિસ્થિતિ જોઈ ન લાય। કોકના બંગલા જોઈને નહીં, કેમ કે એ બંગલામાં સુખ ન હોય, એની બાયું આપઘાત કરીને મરી ગયું હોય, એ બંગલામાં સુખ હોય તો। એટલે જેનું જેવું ઘર છે, જેવો જેનું છે એવું જ તમે જીવશો તો તમારા ઘર હાલશે, નકર હાલશે નહીં। હવે આ જે મીનાબેને આજે મને ફોન કર્યો છે, એમના ઘરવાળાને પણ મેં ફોન કર્યો અને હાલ એ સમાધાનનું નક્કી થઈ ગયું છે। આ ઓડિયોની અંદર તમામ પુરાવા મૂકું છું। જે ઓડિયાને બને એટલો શેર કરો કે જે કોઈના પરિવારમાં આવી દીકરીઓ ખોટી રીતે લલચામણી લોભામણી ઇન્સ્ટાગ્રામમાં રાતે હુતિયું વાતો કરો છો, એનું પરિણામ છે લવ સક્સેસ નથી, લવ નો સક્સેસ છે। જેટલા પ્રેમ કરે એ સક્સેસ નથી।
એટલે આ વિડીયોને બને એટલો શેર કરજો કે જેની દીકરીઓ બાપની કાબુમાં નથી, માની કાબુમાં નથી, હારતીયું નથી, તમારી હાથે નિર્ણય લ્યો છો એની દશા કેવી થાય છે એનું આ ઉદાહરણ છે. અને જે છોકરો પ્રેમ કરતો હોય તમારી તેવડી હોય તો જ પ્રેમ કરો ને, શું કામ કરો છો આવા ખોટા ઓલા દઈ દઈને તમે તો કોકની દીકરીને હેરાન કરો છો. તમારાથી પ્રેમ ન થતો હોય તો આવા પ્રેમ કરોમાં, આવી કોઈની દીકરીની જિંદગી બગાડોમાં. કરવું હોય તો પ્રેમ સાચા દિલથી કરો જેને તમે જિંદગીભર પાલવી શકો. બાકી આવા ખોટા ચોકલેટો દઈને કોકની છોકરીની જિંદગી બગાડોમાં. જે પ્રેમ કરનારા છે એ બધાય ચેતો, આવા ધંધા કરોમાં ખાલી સુખ માણવા માટે, ખાલી મનોરંજન કરવા પૂરતે, પરણવાનું માથેથી ઉદાહરણ પૂરું પાડવા પૂરતું. અને જેટલા લવ મેરેજ કરે છે એના બાપને કોઈ આ છોકરાને દીકરી DM નો હોય એ જ ઇન્સ્ટાગ્રામના પ્રેમમાં પડે. બાકી જેનો બાપ બાહોશ હોય, જેનો બાપ નામાંકિત હોય, કાંઈ એ પ્રેમ ન કરે. પ્રેમ કરવાનો અધિકાર છે બધાને, પ્રેમ કરો ને કોઈને, તોય તમે કરી શકો તો સમાજ વતીથી. કોઈને પ્રેમ કર્યો, કોઈ છોકરી તમને ગમતી હોય તો તમારા મા બાપને કહો, તમારો પરિવાર બેયના આમને સામને સરખું હોય તો થઈ જાય છે. બને ત્યાં સુધી આવા પ્રેમથી ચેતજો. આવા પ્રેમમાં કોઈ ફસાત્યું નહીં. છોકરીઓ બધાની જિંદગીઓ બગડે છે, છોકરાઓની જિંદગીઓ બગડે છે. બધાય ખોટા આવા બનાવોથી બધાના ઘર પરિવાર બરબાદ થાય છે. બને એટલો આ વિડીયોને શેર કરજો જેથી કરી અને આવા બનાવોથી માણસો ચેતે. જય ભીમ, નમો બુધાય. હેલો હેલો હાલો. હા, મનસુખભાઈ બોલો છો? હા. અરે હું મીના બોલું છું, અમદાવાદથી. મીના? હા, સાહેબ એક કામ પડ્યું હતું તમારું મારે. મીનાબેન આપણે કઈ સમાજમાંથી? મેઘોર ચારણ. ચારણ? હા, બોલો બોલો. મેઘવાર ચારણ. મીનાબેન, આપણે ક્યાં રહ્યો છો અમદાવાદમાં? અમદાવાદમાં અહીંયા નરોડા સાઈડ, મેમકો. હા, શું હતું? સર એક કેસ એવો બન્યો હતો કે મારા મેરેજ કર્યા હતા, લવ મેરેજ લગ્ન કર્યા હતા. તમારી ઉંમર કેવડી છે? મારી 37 વર્ષ ઉંમર છે. ઓકે. બાલ બચ્ચું છે કે બાળકો? ના, કાંઈ એવું નથી સર. ઓકે. મીનાબેન, શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ એવો હતો સર કે મારા ઘરના મને લવ મેરેજ લગ્ન કરી મારો છોકરો લઈ ગયો અહીંયાથી ફોન લઈને, બરાબર? છોકરો એટલે બાળક હતું એમ? નહીં, એટલે મારા ઘરવાળા છે ને એ અહીંયા લેવા આવ્યા મને કે મારા મમ્મી પપ્પા છોડીને મેં લવ મેરેજ લગ્ન કર્યા હતા. હા હા. એટલે હું અહીંયા નોકરી કરતી હતી ને અહીંયા હું રહેતી હતી મેં અમદાવાદમાં. હા. પછી કે મારે જો પછી અમે ઇન્સ્ટાગ્રામમાં અમે બે મહિલા અને ફોર્મ એકબીજાને વિડીયો કોલિંગ થઈને વાત કરી હતી એવી રીતે. હા. એમને મીનાબેન, આ પાછું તમારો જે કઈ ઓડિયો છે વાયરલ કરવા માટે કર્યું છે ખાલી વાત કરવા માટે? નહીં, આ વાત કરવા માટે સર. વાયરલ નથી કરવું? વાયરલ નથી કરવું. એટલે મારું પેલા કેસ તમે જોઈ લો કે વાયરલ કરવા જેવું છે કે શું કરવા જેવું છે. એટલે એમાં શું થયું છે, આ સમાધાનના પ્રયત્ન હોય એટલે એ તો સતત તમારા હામાં હરખા આવી જાય. પણ તમે દુનિયાથી છુપી રીતે કરવા માંગતા હો તો અમે છુપા માણસો છીએ. એમ નહીં સર, પણ એમાં શું થયું છે કે લવ મેરેજ લગ્ન કર્યા પછી થોડા દિવસથી છોકરા તમે હા કા ના કરો એટલે પછી આપણને વાત કરવાની મજા આવે. ઓલું ખોટે ખોટું બેયના લમડાને લોહી તૂટશે તો પછી હું ન કરે ત્યાં હાઈકોર્ટ આવું છું, તમને રૂબરૂ મળી લેશું. હા હા હા, બોલો બોલો સર, તમે કયો એમ કરી આપણે. તમારી ઈચ્છા શું છે એમ? એટલે તમે ખાલી ખાનગી વાત કરવા માંગતા હો, મને વાત કરશો તો એનાથી તમારો ખાલી નિકાલ નથી, સોશિયલ મીડિયાથી તમારો નિકાલ છે. એનું કારણ છે કે દુનિયા છે એની અંદર સારા માણસો છે. હા, ઈ તમને ન્યાય છે ને ઈ આ પબ્લિક આપશે. કેમ કે આ તો પબ્લિક છે, એની અંદર તમારે તરત જ એનો ન્યાય એમાંથી મળશે. કેમ કે આ તો બધી એવી વસ્તુ છે. આપણે કાંઈ વાંધો નહીં, વિડીયો તમ તાર વાયરલ કરી નાખો, હું તમ તાર કહું સર. હા, કેમ કે જો સમાધાન કરવું હોય પછી આપણે ત્યાં રાખવું છે કે નથી રાખવું? મારે તો રહેવું છે સર. હા, એના માટે એટલે પેલા આપણે ઈ વેચવા કે ભાઈ અહીંયા રહેવું છે એટલે આપણે સમાધાન માટેનો પ્રયત્ન કરવાનો છે. પછી એના નંબર છે? હા, એમના નંબર છે. અને પર સર મારી વાત સાંભળો કે મારું એ છૂટું કરી દીધું અને છૂટું કર્યા પછી મારો ઘરે પાછો લેવા આવ્યો અને પછી મને 1 વર્ષ મંત્રીકરણ વગરનું રાખ્યું છે અને પાછું મને મૂકી ગયો છે અત્યારે. બેન, એમાં એવું છે જો છૂટાછેડા કરી નાખ્યા હશે હા તો પછી તમે પાછા મૈત્રી કરાર કર્યા તો પછી લવ મેરેજ નું સલટી ઈ લગ્ન રદ કર્યા હતા કે ખાલી નોટરી કર્યું હતું? હવે એવું તો સર મને કાંઈ નથી ખબર. એ એમના મમ્મી પપ્પા છોકરાના બાપા હતા ને એ બધું કરતા હતા સાહેબ. મને એટલી કાંઈ ખબર નહીં. હું તો અભણ માણસ છું સર, મેં કોઈ ભણેલી નથી એટલે મને કાંઈ ખબર ન પડે. મને ક્યાંય સહી કરી દે, મેં કરી દીધી. એટલા ભણેલ નથી ને ઈ જ બોકડા બધા કપાય. હા, એટલા સર. એટલે આપણે બોકડા તરીકે ઉપયોગ કર્યો. હા બસ સર. અને અત્યારે મારે મૂકીને જતો રહે, મારા મમ્મી પપ્પા બી રાખવા ત્યાં નથી સાહેબ. હું ક્યાં જાઉં? અત્યારે રોડ ઉપર રખડું છું. અરે પણ રોડમાં થોડું રોકાય, અમે બેઠા છીએ ને, ઉપાધિ કામ કરો. એટલે હા, તમે કઈ ટેન્શન ના લ્યો અને શાંતિ રાખો, થઈ જશે. એમાં કઈ એવું રોડમાં રખડવાની જરૂર નથી.
અને અત્યારે હું મારા પપ્પા લોકો કે તું 2 વર્ષ ત્યાંથી રહી હતી ને તો તું ત્યાં જ જા. અત્યારે મારા પપ્પા પણ ઘરમાં ઘાલવા નથી, મારું કુટુંબ કોઈ ઘાલવા વાળું નથી. અત્યારે સાહેબ હું કોકના ઘરે રહીને રોટલો ખાઉં છું. રોટલો એક તક ખાઉં ને એક તક નોય ખાઉં. મનીષાબેન, મારું એમ કહેવાનું છે, પરિવારની સાથે રહી અને જે લગ્ન કરવા, આ લવ મેરેજ જે છે ને એને કોઈ દીકરી દેતું નથી, એટલે છોકરીઓને ફસાવવાનું કામ કરે. આંબલિયું બતાવે, બંગલા બતાવે, હું તો આખી જિંદગી તારી વગર જીવીશ જ નહીં, હું તને મારો પ્રાણ દઈ દે પણ તને હું રેડી મૂકીશ નહીં. આવી જે લાલચ લોભામણી આપીને તમારી યારે જે લગ્ન કરવામાં આવે છે ઈ તમને જીતવા માટે, તમારું દિલ જીતવા માટે, એની મોજ કરવા માટે. જો ઈ લાલચ દીધી હોય તો અત્યારે કેટલા 125 ના કેસ હાલે છે, ભરણ પોષણના કેસ કેટલા હાલે છે, કેટલી છોકરીઓ રોડ માથે રખડે છે. શેના માટે? પોતે પોતાનો હાઉસની મોજ માણવા માટે છે, શરીર સુખ માણવા માટે થઈને, પાણીપુરી ખાવા માટે થઈને, ખાલી ફોટા પાડવા માટે થઈને. અને ઇન્સ્ટાગ્રામના ફોટા મૂકે ને જાણી રાજાનો કુંવર હોય એવો, એના ઘરે નરિયા નથી હોતા. હા, ફોટા અટણ ફિલ્ટરમાં ફોટા પાડવા માંડ્યા, એમ થાય ઓહો મનસુખભાઈ તો કાંઈ કલૈયા કુંવર જેવો છે, ત્યાં ઘરે જાડો ખાવા ખીચડી ન હોય. હા એ તો સર છે ને સર. હવે આપણે તો આમાં મને અત્યારે શું કે, મને ઓનલાઈન શું કે તું તાર પપ્પાને ઘરે જતી રહે, બરાબર ને? અત્યારે મારી ઉપર એ લોકોએ ઊંધો કેસ કર્યો, મંત્રીકરણ કે કરા વગર અમે રાખી હતી ને તો કે હવે એને આ રાખવી નથી. તો સાહેબ અહીંયા હું અહીંયા બી મને નથી રાખતા, અહીંયા બી નથી રાખતા, તો મારે શું આખી જિંદગી રોડ પર જ રખડવાનું સર? પણ બેન, આ સજા જે તમે ભોગવો છો એ તમારા પોતાની કરેલી છે. તમે કોઈ હવે 250 જણાની જાન લઈને જાય છે, જે હિન્દુ સંસ્કૃતિથી ફેરા ફરો છો, જેને સમાજના રીત રિવાજના પાલન કરો છો તોય ડોહા રાખતા નથી ને એમાંથી બધો બચાવે છે. તો આ તો તારી એકલીનો નિર્ણય છે મનીષાબેન. આ પ્રેમ કર્યો એ તો કોઈને પૂછીને કર્યો નતો. ના, એમાં તો કોઈ નતું. હવે આપણે એને ઈચ્છા પડે હો બહુ સારો છોકરો છે, હવે મારે કોઈ પૂછવું નથી, હવે આ મને જિંદગી પર દુઃખ દે નહીં, આપણે એ ગાડે બેસી ગયા. પછી વટવા જઈને ઉતારી દીધી. હવે થાય હું એ તો સર ને સર. હા, એટલે આવું બધું છે. ઠીક છે મનીષાબેન, બને એટલું આપણે કોશિશ કરી છે, એના નંબર દો, અને એવું બધું હોય તો એવું ન કરવું જોઈએ. પણ જે આ ઓડિયાના માધ્યમથી એના માટે છે કે આ દીકરીનું શોષણ થાય છે, તમે તમારા હાથે ગોતો છો, તમારા હાથે નિર્ણય લ્યો છો, એના પરિણામ ભોગવવાના કોને? આપણે જ છે સર. હવે આ પરિણામ તમારા એકથી લીધું છે તે ભોગવે છે કોણ? એકલી જ. એ હું તો એટલી જ અત્યારે ભોગવું છું. આપણે તો ભોગવવાનું કારણ એ છે કે તમે એક નિર્ણય લીધો. હવે અત્યારે મારે સાંભળો કે હવે તમે જો નોટરી ન થયું હોય તો તમે એની માથે ખોરાકીનો કેસ કરી શકશો. નોટરાઇઝ લખાણ ન હોય તો. હા, અત્યારે જે ને હવે ઓનલાઈન છૂટાછેડા થઈ ગયા, સબ રજિસ્ટરમાં છૂટાછેડા થાય એ જ હાલે છે. ઓલા જે નોટરાઇઝ વાળા છૂટાછેડા હતા ને બંધન કરતા નથી. હા, એટલે ઈ જો છૂટાછેડા સ્ટેપમાં ત્યાં હોય તો એ ઊભા નહીં રહે, પાછા ખલાઈ જાય બધા. બરાબર. હા, અમારી માતાજી છે ને બોલપેન વાળી છે, ત્રિશુલ લઈને નો આવે, બોલપેન લઈને આવે. ઓલા 3 પાકડાવામાં એક જ પાકડો. એટલે હું અત્યારે તો મેં વિચાર એવો કરતી હતી બેઠી બેઠી, પણ મેં કીધું મનસુખભાઈ આપણે જે કરે નિર્ણય આપણે એની ઉપર આપણે હાલીએ એમ. મને મનમાં એવું થયું મારે કે મારા ભાઈ ઉપર મેં ફોન કરું કીધું એમ. કાંઈ વાંધો નહીં. મનીષાબેન, તમારી અટક કઈ કીધી? સાગઠિયા. સાગઠિયા તો એટલે વૈરા હોય. સાગઠિયા તો બાંધોડિયા બધી રીતે પૂરા હોય. તમે કેમ આમ નબળા? એટલે પછી અમારું ગામ છે વાંકાનેર અને અમે અહીંયા રહી છીએ અમદાવાદમાં. સાગઠિયા અમારા હગા છે ભાઈ, હું થાકી ગયો સાગઠિયા. ચાલો વાંધો નહીં. હવે મારી ગયો ભાઈ, મારે લખવું જો મનીષાબેન. મને શું નામ કીધું? મીનાબેન. હા, મીનાબેન. મીનાબેન. પપ્પાનું નામ? પેથાભાઈ. હા, પેથાભાઈ. સાગઠિયા રહે અમદાવાદ. હા, અમદાવાદ રહી છું. હા, તમારી ભાષા રહી છે અમદાવાદની નથી? હમણાં જ ગયા છો? હજી હમણાં જ ગઈ છું. આ ઓલા સાવરકુંડલા બાજુ મારા મેરેજ કર્યા હતા. નકર તો શું એ અમદાવાદની ભાષા બોલો ભાઈ. મને આવું થયું છે, મારી જોડે ઓલું કરું તેલું કરવું, અને મને અત્યારે છે ને રોડ ઉપર રજલતી મેલી દીધી છે, હવે મારે શું કરવું એ ભાષા બોલો. આ તો હમણાં લગ્ન કર્યા ને એટલે એ બાજુની ભાષા થોડીક આવડી ગઈ છે સર. અમદાવાદ કઈ જગ્યાએ? મેમકો. હે? મેમકો પૂર માર્કેટ. મેમકો? હા, મેમકો.
મેમકો પૂર માર્કેટ. પૂર હા, પૂર માર્કેટ. પૂર માર્કેટ હા, દિલ્હી વાળી ચાલી. દિલ્હી વાળી ચાલી. એટલે ઈ માર હા. જોઈ લો દિલ્હી વાળી ચાલી. હું કોઈ દી હા. દિલ્હી નથી ગયો પણ દિલ્હી વાળી ચાલી તો દેખાડજો. દિલ્હી હા, વાળી હા. ચાલી. દિલ્હી વાળી ચાલી. ઓકે. હમ. હા. હા. હવે તમારા ઘરવાળાનું નામ, આપણે જે લવ મેરેજ કરીને કેટલો સમય થયો? 2 વર્ષ ત્યાં. 2 વર્ષ એટલે 23 માં. 2000 બીજા મહિનાની 17 તારીખ 2023. હા ઓકે 2 વર્ષ થયા. હાલો 2 વર્ષ. 2 વર્ષ. ઓકે. હવે મીનાબેન મને તમારા ઘરવાળાનું નામ શું કીધું? સંજયભાઈ જગુભાઈ ચૌહાણ. સંજયભાઈ જગુભાઈ ચૌહાણ. હમ. ચૌહાણ રહે ક્યાં ઈ? ગાંડલા રાજુલાની વિજયપુરીની આગળ. એટલે ઈ ગામડે રહી છે? હા, ગામડે રહી છે. અરે ત્યાંથી તમે અમદાવાદ જઈ ગયા છો? ઈ મૂકી ગયો, મને કે તું તહેવાર કરીને આવતી રહે ને, અત્યારે કેસ મંત્રીકરણ કરાયો છે કે મને જોતી નથી. સંજયભાઈ જગુભાઈ ચૌહાણ રહે કયું ગામ કીધું? ગાંડલા. કાંડલા. હા. કાંડલા મારે હારે કરી. કાંડલા તાલુકો? સાવનકુંડલા. સાવરકુંડલા. હા. તાલુકો સાવરકુંડલા કે રાજુલા? રાજુલા તાલુકો ને સાવનકુંડલા જિલ્લો છે. બેન ખોટી મેટર પડે, તમે ભણેલ નથી ને એટલે જિલ્લો અમરેલી થાય. હા, ના અત્યારે તો ઈ કે બદલાઈ ગયો છે એવું હા. કહે છે. કાંડલા તાલુકો મને કયો છે? રાજુલા કે સાવરકુંડલા? સાવનકુંડલા છે અમાર તો. સાવરકુંડલા બરોબર. તો જિલ્લો અમરેલી. હા. સાવર. હા. હા ભણ્યા નહીં ને એટલે આમ થાય. જિલ્લાનો એટલે જ ને. તાલુકો, જિલ્લાનો તાલુકો ને તાલુકાનો જિલ્લો. ભણવા વ્યૂ જવાય. હજી ભણી લીજે. હજી છે ને ચોપડી આવે ને મોબાઈલમાં, મોબાઈલ હોય ને એમાં આ ઇન્સ્ટામાં પ્રેમ કરવા કરતા એમાં એકડે એક ને બગડે બે ને ઈ ભણવાનું ચાલુ રાખે એટલે ડોહા ફસાતી બંધ થાય. એ તો છે ને. હવે મા બાપ ની એવી પરેશાન હતી તો હું ભણીએ. મારું મમ્મી નું મગજ કેવું હતું એટલે સર પછી પપ્પા ને એટક આવેલું હતું, બલંગ મૂકેલું હતું અને હાલો હવે ઘરમાં મને મારી વાત સાંભળો મનીષાબેન, મીનાબેન હા. હવે હું એમ કઉ છું કે મને સંજયના નંબર દ્યો જી. હા, દઈ દો સર. લ્યો તે મોબાઈલમાં ઓલામાં આપશો, વોટ્સઅપમાં? એને બોલવાનું બંધ કર્યું. હાલો 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 લે. એ હાટડીએ કેમ રે વાસે રામ રે મારા રામની રજા નહીં. એ મારા રામની રજા નહીં ને મારા એ મન દેહનું હું છે નહીં. હાટડીએ કેમ રે વાસે મારા. હા બોલો. 95 ઓકે હાલો હું એને પૂછું છું. હવે તમારા આ સંજયના પપ્પાનું નામ શું છે? જગુભાઈ. હાલો આ જગુભાઈ સસરા. હા. સસરા. સાસુનું નામ? ગગુબેન. ભગુબેન. હા, 2 સાસુ છે પાછી સર. એને 2 હાઉસ તમારે? હા. હા, 2 છે. 2 નવી જૂની 2? ના એટલે એમાં શું છે 2 બેનું જ છે સગી એટલે. હા હારી એટલે ઈ 2 બેનો ના એક જ જગુભાઈ એક જ. પેલા પણ તો એ સારું કહેવાય. તો એટલે 2 મોટી છે ને, જે મારા સાસુ નાના છે ને મારા મોટી સાસુ છે ને એ ખાલી એમને બેહાડ દીધી છે, મોહી ગયા છે એટલે. છે તો પછી આ ઈનો છોકરો એમાં કાંઈ ઘટે નહીં બા. હા. ઈને 2 કર્યા છોકરો 2 જ કરશે. પણ આપડી તો જિંદગીની પથ્થર ગણાઈ ગઈ ને એટલા માટે સર. આ વારસાઈ હોય. હા. એક ડાયાબિટીસ નો રોગ વારસાઈ આવે, ટકો, વાળ, ટાઈલ, ટીબી આ બધા છે ને વારસાઈ રોગ છે. જેટલા બાપના રોગ હોય ને એટલા છોકરે માં. એ તો સાચી જ વાત છે સર, પણ કોઈને એટલે આ બધે કરજે એ વાત ફાઇનલ થઈ ગઈ. હવે હું જે બોલું એની માં 2 માં ઉર્યું એટલે હવે
આ થાય ને મારા બાપા 2 કર્યું છે હું 3 કરું એમ. બાપ કરતા 2 તો હવાયો નીકળશે. એ તો સાચી વાત સર, આપણે ગરીબ હોય માણસ. મરાઈ ગયા છે. એક બાઈ માં ઘર આવી ગયા, એમાંથી ને છૂટવા માંગીએ છીએ. એક આપણે ગરીબની છોકરી હોય અને બધું મૂકીને જાતી હોય તો એની જ વેદના એને જ ખબર હોય કે ભાઈ ચલો મારું ઘર બંધાઈ જાય એમ. મીનાબેન બને એટલે કોશિશ કરી છે. હમણાં હારાવાના થઈ ગયા હો. હમણાં આગળ રિંગ કરું છું. મને તમારા ફોટા મોકલો, તમારા ઘરવાળાના ફોટા મોકલો. હાલો મોકલી દો સર. આ વોટ્સઅપ વાળો નંબર છે? હા હા સર. હા ક્યાં મજામાં? મજા મજા. ક્યાં મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. બોલો બોલો મનસુખભાઈ. હું મજામાં. મજા છે ભાઈ. ઠીક ઠીક. હવે તમારો એક થોડોક ફોન આવ્યો હતો ભાઈ, એના માટે મેં ફોન કર્યો. હા હા બોલો બોલો. મીનાબેન કરીને છોકરી છે, અમદાવાદ સાગઠિયા, હા હા તમારા ઘરના. હા હવે ઈ કે મારા લવ મેરેજ મેં કર્યા હતા ને પછી મારી હારે છૂટાછેડા કર્યા ને પછી પાછી મને તેડી ગયા. હા અને હવે હું એ તને અટાણે કઈ મને એમ કહે છે કે હવે મારે તને જોતી નથી. એટલે હું મૂળ દુઃખ હું થયું છે. અરે એમાં એમ હતું કે ઈ અહીંથી આપણે ધૂળેટી આવી ને એ પેલા મને કે મારે જવું, મારી મમ્મીને એમ કીધું કે મારે 2-3 મહિના અમદાવાદ જવું એમ. મારી મમ્મી કે 2-3 મહિના થોડું હોય કે 5 દી 10 દી હોય બાપા ને જવું હોય તો કે મારે બધો સામાન લઈને વયું જવું. ને મારા પપ્પા એને એમ કીધું ભાઈ જો જવું હોય તો જા, પછી અમે નહીં તેડીએ હવે. પણ ઈ તમે જે વાત કરી એને રેકોર્ડિંગ મોકલ્યા. હા એટલે તમે મૂકવા ગયા તા ઈ રેકોર્ડિંગ મોકલ્યું. હા એટલે પછી એને એમ કીધું મને મજા નથી, મને ઠેઠ સુધી મેકી જાવ એમ. હા એટલે જે વાત છે ને એમાં થોડો ફેર આવે છે. એટલે મેં તમને થોડોક રોક્યા ભાઈ કે ઈ જે તમે મૂકવા ગયા તા પછી હવે નથી જોતી એવા બધા કઈક એને પુરાવા આપ્યા છે. હા 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 કે હવે મારે જોતી નથી અને હવે તું તારી રીતે તમે ત્યાં મૂકી આવ્યા. અત્યારે એના મા બાપ એને રાખતા નથી એટલે રોતા રોતા ફોન કર્યો તો મેં કીધું બેન હવે સાના રહી જવા તો બધું સારું થઈ જાય. પણ ઓલા યુટ્યુબ ના માધ્યમ થકી મને રિંગ કરી. અમે તો 18 વર્ષના સમાધાન કરતા હોય તો મેં કીધું આ તો લાવો કીધું આપણું એકાદું ઢળી નાખી દીધું. એક ના ગોવા ફોને ગોવા હું સાંભળું છું. તમારું રેકોર્ડિંગ તો હું સાંભળું ભાઈ. તો સંજયભાઈ બને ત્યાં સુધી મારા માનવા પ્રમાણે તમારે બેયને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એવું છે મનસુખભાઈ કે આપણે જો મારે તો અહીં ખેતીવાડી કરું છું. હીરામાં મંદિર છે. હા પેલા તો 1 વર્ષ સુરત હતા, પછી આ આપણે જો શું કે શહેર આવે ને ત્યારે અમે દેહમાં હોઈએ બરાબર. હવે અહીંયા ઘરે કાંઈ કામ ન હોય, ઘરકામ હોય. ઘરકામ એટલે માનો કે ઘરે સવારમાં મારી મમ્મી નાસ્તો પાણી કરી નાખે, પણ બપોરે રાંધે, કપડાં હોય ને અમારે ગઢા માં છે એને રાખે. ગઢા માનો જીવ છે ને 95 વર્ષની ઉંમર છે. વનમાં વયા ગયા. 2 મમ્મી છે. હા હા તમારા પપ્પા એ તમારા માસી ને માં બે બેનું તમારા પપ્પા. હા મારા પપ્પાએ 2 લગ્ન કરેલા છે. હા એટલે ઈ બધી ઈ તો બધું અમે પુરાવા બધા અમે લીધા હોય, આખું હિસ્ટ્રી જાણી તે પછી જઈ લે હોય. પણ હવે મુદ્દો ઈ છે ઈ રાંધવાની વાત કાપી નાખો. તમારા બેયનું હાલે એવું છે કે નથી હાલે એવું? હાલવામાં તો હું એમ તમને કહું કે એ છે ને થોડુંક ઇજ્જત કરી નથી હાલતી. તેમ કે તુકારા ઉકારા કરે, પ્રેમ કરો ભાઈ. પછી હા હા આ તમારે કઈ આ કઈ તમે નાઈતે લગ્ન કર્યા નથી ને કઈ જોઈ જાણી લગ્ન કર્યા નથી. ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ છે. હા હા એ તો એટલે વિડીયો કોલ માં વાત કરતા હતા ને હવે રૂબરૂ વાત કરો એમાં ફેરફાર આવે. હા હા પણ આ ભેંના શિંગડામાં પગ આવી જાય એટલે પછી થોડો ઠેકડા મારે ભેગા પગે ભાંગે. એટલે ઈ કઈ લપમાં પડાય નહીં. બાઈ હારી હોય તો થોડુંક એને સમજાવીને એકાબીજાને જિંદગી હકાલવાની. ક્યાંય ગમે આ છોકરીને બીજી છોકરીને પૈણશો તો અટાણે મોબાઈલ ના જમાના વાળી છોકરીઓ છે. તમે એવું માનતા ખાધી છે ના ભૂલી જવાનું. અત્યારે કોઈ છોકરી નાના 10 ને 5 વર્ષના છોકરા મોબાઈલ થી સાના રહી છે એની માં કીધે રહેતા નથી. ના ના એ વાત સાચી. ઈ ઇન્સ્ટાગ્રામ થી છોકરા સાના રહી છે માં કીધે ઉલુ લુલુ કરો તો નથી રહેતી. એને ટમેટું રે ટમેટું એટલે તરત સાના. હા હા એટલે આટણની છોકરીઓ બધા વિજ્ઞાન ટેકનોલોજી ના જન્મ વાળા છે. અહીંયા કાઢી નાખશો ને બીજી લ્યાઈશો તો આનો બાપ આવે. એ વાત સાચી છે તમારી. એમાં તમારા સોતેડા કાઢી નાખતો એમાં રોડવી લ્યો પછી ઓલું બીજી આવે ને ઈ પ્રેમિકા નો હોય. આ તમારી પ્રેમિકા છે. ઓલી પછી આવે ને એ બીજે 2-3 ને પ્રેમ કરીને આવી હોય, ત્રીજો પ્રેમ આપણો હોય.
હા ઈ એમાં તો નક્કી જ ન હોય એટલે ને એ ભાઈ. બધી ટ્રાય કરેલો પ્રેમ હોય, અને આ તો તમારો કાયદેસરનો પ્રેમ છે. ઓલી પછી બીજે ટ્રાય પ્રેમ ની કરે ને પછી પાછી આપણે પ્રેમ કરે એટલે એ તૂટી ગયેલો પ્રેમ હોય. આપણે વાડીનો ધોરિયો હોય એમાં નાકું તૂટી ગયા પછી ફરવા આવે ને એ જોઈ એવો ન હોય. ના એ બરાબર. આખા ધોરિયાનું પાણી આવે ને પછી પરવા તૂટ્યા પછીનું પાણી આવે ને એ બાપા જોઈ એવું ન હોય હો. હા એ વાત તો એટલે આને થોડુંક આજીજીજી કરીને બે હારું જીવો એવું અમારું માનવું છે. તમારું માનવું છે પણ તમારા હસ્તક કરી તો થાય. મારા હસ્તક કરો તો જો આગેવાનો છે ને ઈ વિવેકી હોય, બુદ્ધિશાળી હોય એટલે તમને હારી હારી વાતો કરીને સમજાવી દે, પણ જીવન જીવવું ઈ કઠણ છે. વાતો તમારી કરવી હેલી જેવા જટન તમારે લાવો તમે કયો તમારી એવો તમે વાત આમ આમ તમે રોવું આવી જાય ને એવા શબ્દ કાઢો, કેમ કે ઈ અમારી વાણી છે. એ બરાબર તમારી પણ વાણી જીવો હવે મારી સાંભળું સાંભળો, રોજ હું એલા વાતો કરું છું આટલી બધી હારી હારી વાતો કરું છું, પણ મારા ઘરે ખાંડ સા તેલ તુર બાયું આવે એને હાચવવા ઈ કાંઈ વાતો કરીએ ન રહે, એમાં બધું લેવું પડે. હા હા હા. હું અહીંયા આવો સંતો નમઃ ભૂતાય ધાદેવાય નમઃ એટલે કઈ સાનો બની જાય. ઈ કાંઈ ન બને એ બધું હા ખોટું. ઈ તો ખાંડ સાંજ દૂધ લેવું પડે. ઈ તો આપણે લઈ આવવું પડે. હા ચટણી દેવાય નમઃ એટલે કઈ શાક તીખું ન થવા માંડે. ગલ્યો પછી ચટણી નો વેદ બોલ્યા તો તીખું થયું. એમાં ચટણી જ નાખવી પડે હા, છે. એમાં ભોજન ભોજન પાછું કીધે એક ભૂખ ના મનસુખભાઈ. મટે બાપુ, તૃષ્ણા તૃષ્ણા કીધે તરસ ના મટે. રવિરામ કે બાપા એક સત્સંગ વિના મન સમજે. એક મારી વાત સાંભળો. હા એને તમારે જરીક એમ કહેવાય કે તારે છે ને અંધશ્રદ્ધા જે તું માનશો ને એ બધું બંધ કરી દેવાય એમ કે. ઈ ભાઈઓ હવે અંધશ્રદ્ધા એના મગજમાં છે ને મારી વાત સાંભળો મનસુખભાઈ, એના મગજમાં એવું જ ગરી જાય ગમે હોય ના ફલાણા ભાઈ કરી નાખ્યું છે. મેં એને કેટલી વાર કીધું ભાઈ મેં હવે હું જો ભાઈ અંધશ્રદ્ધા હું તમને માનતો પહેલી વાત નથી. કરું છું, એને કીધું કે હું અભણ છું. હા એટલે અભણ અજ્ઞાની ઈ બધાય માણસો અડધા માનસિક કહેવાય. અડધા માનસિકમાં મનસુખભાઈ હવે તમારી જવાના અમે રેકોર્ડિંગ સાંભળી અમને ખબર જ છે ભાઈ આપણે તમે મારી વાત સમાજમાં અંગૂઠા સાફ છે ભાઈ. જો ભણેલ છે ને મને ઈ સમજી હા. શકે આનું સમાધાન થાય તો ભણેલ નું સમાધાન. બે બીકોમ કરેલા હોય ને બે છોકરી છોકરો ભણેલા હોય ત્યાં મારી જેવાનો ડાળીઓ એનો આવે તમારો ડોહા નું સમજી સમજીને બેઠા હોય. ઈ વિચારીને બેઠા હોય ને આ વિચારે વગીને બેઠા હોય. આટલો જ ફેર. એમ નહીં મારી અભણ વાત બાટે ને સાંભળો, ઈના સમાધાન થાય, તમારા ભણેલના recording- સમાધાન નો થાય. મારી વાત સાંભળો, તમારા રેકોર્ડિંગ હોતે હું અમને સંભળાવ્યા હોય કે ભાઈ મનસુખભાઈ શું કહે છે અંધશ્રદ્ધા ન મનાય ભૂવા બધા એ બધા ખોટી ના જ હોય. એ વસ્તુ કઈ સાચી નથી. બરાબર છે. એ તમને પહેલી વાત કરું, એને આપણે પેલા છે ને તમે મકાનમાં જગ્યા મળશે, ફ્લેટમાં જગ્યા મળશે, દિલમાં જગ્યા કરવી કઠણ છે. એટલે એને પેલા ઈ જે આ છોકરી છે અમે તો કઈ એમાં કોઈને ઓળખતા ન હોય નથી, એને ઓળખતા નથી, તમે ઓળખતા ભાઈ. હા હા હા. અમારા વિડિયાના મોબાઈલ નંબરના હિસાબે તમારામાં ડાયરેક્ટ ફોન આવ્યો ને એ એક એક કરીને એને નંબર દીધા. હા હા. હવે ઈ ભણેલ નથી, ઈ અંગૂઠા સાથ થમ્સઅપ છે. અરે એ ગમે મેં તો એલા ભાઈ સ્વીકારી લીધી પણ એને અમુક અંધશ્રદ્ધા ફલાણો વાળો કરી નાખ્યું ભાઈ જો હવે ઈ છે ને સાંભળી લો, હવે ઈ તમે ઈ રેવા દે કઈ કરી ન નાખ્યું હોય. તમે મારી વાત ને સાંભળો. રાજહટ, સ્ત્રીહટ ને બાળહટ હા હા. ઈ બહુ હટ ખરાબ હોય. આપડી બાઈ હોય ને ઈ હટ લઈને મન લાલ હાડી જ લઈ દે તો આપણા બાપના કોઈ કુટુંબ ભેગા થાય ને તો એ લાલ હાડી હોય તો જ એનું મન માને, નકર કોઈના બાપનો નો હારે. હા હા. એને લાલ હાડી જોઈએ કેમ કે ઈ હટ લીધો. હા હા. બાળહટ છોકરો હાથે માટેમાં લઈ જાય જે રમકડું ગમ્યું ઈ જ લે, પછી કોઈનો બાપ આવે ને એને કરતા 10,000 લઈ જાય તો ઓલું 100 રૂપિયા વાળું લે તો જ સાનું રહી. હા એ વાત સાચી. અને રાજા હટ લે નહીં, મારા રાજની અંદર મહારાજ પધાર્યા છે કસો પોકાડો, પછી કોઈને બાપનું લાલ બાપુ ભાઈ કશું પોકાડે તો જ મેર ખાય. હા. આ બધા મહાપુરુષોએ હુચકા દીધા છે, સમજી દીધા છે. કવિ લોકો મરી ગયા થોડી ગામડે રખડીને ગોચ્યું છે. હા. એટલે એની અંદર સંજયભાઈ થોડોક વળાક લઈ અને આને તેડી લ્યો. પછી કબજો મુકાઈ જાય ને બીજા કબજો કરી લે ને તો પછી તમારી કીધી કમ્પ્લીટ નહીં થાય. મેં એને અહીંથી જાણ ત્યારે જ સમજાવી હતી મેં તું રેવા દે આવું રેવા દે. અત્યારે આ પ્રેમ કર્યો, આ પ્રેમ આ દિલની અંદર બીજો માણસ ખુશી ગયો તો પછી આપણી બાઈ છે ને આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. ઈ તો બરાબર છે. જેને ગુજરાતી ની અંદર કહે છે કે ભાઈ જે હરડું ઢોર થઈ ગયું ને પછી ખીલે બાંધવું કઠણ. હા. પછી ઘણા ડેરા નાખે ગુઠણ સોલાઈ જાય તોય થોડી જાય તોય કઈ ઊભું ન રહી. તમે ઓળખ્યું ગાવડા જે રેઢિયાર બન્યા હોય તમે જોજો ખીલે બાંધવા માટે છે. જે દોવા દેવામાં વહીચું પછી એને હૈડ્યું નાખીને દોવું પડે પણ નો જણે દોવા નથી દેતા. એમ માણાય જો હેટકું પછી બાપા આંબલ્યું બતાવો તો ગાડી એમ ન આવો.
હા એ વાત સાચી છે. એટલે આ જીવન જીવવાના રાહ છે, મારી કુટીને ધીમે ધીમે કરી અને આ જિંદગી શીખવવાની. હા હા હા, એટલે એમાં થોડુંક પરિવર્તન લઈ અને 2-5 સારા માણસો, સમાજના કાર્યકરો વચમાં રાખી અને પૂરું કરી દ્યો અને એમને તેડી લ્યો. પછી આજી જીજી કરી પછી તમે એમ થાય કે હવે એમાં મોહ ઉતરી ગયો હોય, બીજી જોતી હોય તો ભાઈ ભેગું ન થાય. નહીં એવા મોહ તો આપણે નથી રાખ્યા. આમાં એવું હોય ભાઈ, આ હોટલ જેવું હોય, બાજુમાં ખાતા હોય ને આપણે ભલે પાણી પીઝા ને બધું મગાવ્યું પણ બાજુમાં ખાતા હોય ને આપણે એમ થાય કે ઓની કરતા ઓલું સારું. નહીં ઈ તો મોહ નથી મનસુખભાઈ. અરે આ તો વાત છે, બધા કહેવત છે ભાઈ. જો હોટલમાં બધા જમવા જાય ને તો જે આનું મનપસંદ હોય ને ઈ જ મંગાવ્યું, પણ બાજુવાળા ખાતા હોય તો નજરીમાં જાય કે મારું દીકરું આની કરતા ઓલું વધારે મીઠું હોય. હા હા, હોય હેરકું જ બધું. હા હવે તમે તમારી રીતે કહેજો એમ કે ભાઈ તું કંઈક સમજી જા તો તેડી લે, એમાં ક્યાં ના છે. બરાબર, તેડી લ્યો એનાથી મતલબ મારો નથી. હા તમે તેડી લ્યો તો હાલો તેડી લીધી કઈ જિંદગી નહીં જાય. એક દિવસ છે ને 24 કલાકનો આવે. હા 360 દી નું વરહ આવે. તો હા. હજી તો બહુ મંજિલ બાકી છે. હા એ તો છે જ ને. હવે હજી આ 30 વર્ષની છોકરી છે, કેટલા વર્ષની? 30-32 વર્ષ છે અને હા, મારા છે હજી તો 28 બાપુ વર્ષ. 60-70 ભોગવાનું છે. હવે અત્યારે 50-60 વર્ષની જિંદગી છે તો હજી 30 કાઢવાના હા, છે. 60 હજી તો ઘણા સંઘર્ષ બાકી છે. હા એટલે એ બધું પસાર કરીને આગલું જોઈને પછી હાલવાનું ભાઈ. હજી તો ઘણા સંકટ સમયો આવશે, કાંટા આવશે, વાયડું આવશે, ઢાળા ટેકરા આવશે, એ બધા પસાર કરો ને ત્યાં જિંદગી પાર પડે છે. હા, સુખ દુઃખ, લગ્નમાં મોજ કરતા હોય તો ક્યારેક દુઃખમાં રોતાય હોય. એક સમય સારો હોય તો એક સમય નબળો હોય, પણ જીવનને જીવવું હોય તો થોડુંક સહન શક્તિ કરીને એને સ્ત્રી છે એને અમુક હટ હોય તેને સમજાવાય ક્યારેક ક્યારેક. હા, એના મનને કેમ શાંતિ થાય છે એવું જીવો એટલે તમારો જિંદગી વહી જાય, એ તમને ગેરંટી દે ભાઈ. પણ સામું બોલ્યું નથી, ભૂડું વળગાડ્યું નથી તો મેર નહીં ખાય ભાઈ. નહીં એવું તો કેમ કે આ મોટા મોટી કુળદેવી વહટી ને તો કોઈને બાપ કીધે ભેગું નહીં થાય. આનો માંડવો કરો તો હેરકી નો આવું. હા એ વાત સાચી. ભલે કાંઈ વાંધો નહીં સંજયભાઈ, મેં એમને કીધું છે આ તમારો ઓડિયો સમાધાન હમણાં હું વાયરલ કરું છું. તમે બને ત્યાં સુધી સારી રીતે જીવજો એવું અમારી ભલા સવારે. હાલો હા બોલો સર. હાલો મીનાબેન, ઈ તમારું સમાધાન થઈ જાય છે ને તમને તેડી લે છો, પણ હવે તમે કઈક અંધશ્રદ્ધામાં માતાજીમાં કઈક ભુવા ભરાડીમાં એમાં પડો છો તેમાં નહીં પડવાનું. નહીં સર, હું એમાં શું છે, મેં બધું કર્યું હતું ને તો મેં એ લોકોને પૂછ્યું હતું, બરોબર, મારી બાધા હતી ને તો એ બાધા છોડી દેવાની. હારા માણાની બાધા રખાય. આપડા ઘરવાળાને ભગવાન માની લ્યો ને પછી બીજા ભગવાન બધા નકામા. हाँ, जिसको प्रेम करते उसको भगवान मानना पड़ेगा. એમાં શું સર, મારે કેવું હતું કે એના મા બાપ છે ને, એના મા બાપ ને બધું કરે છે, બરોબર, હું ઘરનું બધું કામ કરું છું, દાડીએ બાડીએ બધું જાઉં છું. તો મીનાબેન એ બધું પતી ગયું. જો તમે એક હું તમને કહું, તમે ભણેલ નથી. હા નથી કાંઈ સાહેબ, એ કઈ ચોપડી નથી ભણી. હા, ભણ્યા નથી ને એટલે જે કોક અમુક ભણેલ હોય એનું માનવું છે. હા એ તો સર. હા, હું તમને હમણાં ઇંગ્લિશમાં બોલું, તમે સમજી શકશો? નહીં બોલો, નહીં સમજી શકો. નહીં સમજાય સર. હા, હમણાં ગુડ મોર્નિંગ કહું તમને ખબર પડશે? નહીં ખબર પડે. નથી પડતી સર એવું. હા, પણ હમણાં હું એમ કહું જય માતાજી એટલે તમને ખબર પડશે. હા તો તરત પૂછી જાય. હા, કેમ કે તમે છે ને જે માતાજી માંથી બહાર નીકળીને ગુડ મોર્નિંગ માં જવાની તૈયારી કરો એટલે સારું થઈ જાય. સમજ્યા? ગુડ મોર્નિંગ માં જાઓ એટલે હું ઇંગ્લિશમાં સમજદાર વ્યક્તિ, સારા માણસ, બુદ્ધિશાળી હોય એના હિસાબે થોડુંક હાલવાનું. આ મોબાઈલમાં એકડા બગડા હિન્દી ભાષા ઓલું એવું જો બધું શીખવાનું અને સારા માણસોના વિચારો સાંભળવાના. માતાજીને માંડવાના દાખલા સાંભળશો તો હજી રિહામણું કાઢશો. હા, કેમ કે હું તો મારી મોગલ ને માનું બસ, બીજા આમાં મોગલમાં છે ને એના નામે અત્યારે જેટલા ડીંડક હાલે છે મોગલમાં એ કોઈને કીધું નથી કે તમે મારા નામે ધૂતા ખોટા કરો. ના આપણે મોગલમાં છે ઈ માનવા થકી છે. મારે તો જો મારું મને તમને માનું જ્યાંથી સમજવા શીખી ત્યાંથી એક જ માતાજીને પકડે છે, બીજા કોઈ માતાજી નહીં. તમે આટલા માતાજીને માનો છો તો અટણ ભવાડો તમારા ઘરે થયો કે નહીં? અમે કોઈ માતાજીને માનતા ને તો અમારા ઘરે ભવાડો નથી. હવે અમારા ઘરે કઈ દેવી એવી છે કે કોઈ છે નહીં તોય સુખી છે. અને તમારા ઘરે મોગલમાં છે બધી માતાજીને માનો છો, ધૂપ ધુવાડા ને અગરબત્તીઓ કરો છો તોય તમે દુખી છો. તોય દુખી છે સર. અને હું કોઈને માનતો નથી તોય તમારી કરતા સુખી છું. સલાદ મારી લ્યો છો. હા સર. તો હું તો ભૂવોય નથી. ના સર, તમે જે કહો ની સાચું જ હોય સર. હા, એટલે મીનાબેન એમાંથી બહાર નીકળી જવાનું. જો પ્રીત કિયા વહાં પડદા રહા વહાં નહીં હે પ્રીત.
હમ. જેની હારે જીવો એની હારે પડદો ન રખાય, જેની હારે રહ્યો એની હારે વિશ્વાસઘાત નહીં કરવાનો. જિંદગી જીવવાના મંત્ર છે, બાકી બીજું બધું ભૂલી જવાનું. કોઈ દેવ તમને સમજામણી દેવા નહીં આવે. મંગલમાનું રહેવો તોય ભલે ને, કોઈ પણ નું રહેવો તો કરો, જપ કરો, તપ કરો, આ દેહને અપવાસ કરીને હુકાવી નાખો તોય કહે ભગત હજુ આ દેહથી અમર નથી કોઈ. આ ભગવાનના દેહ છોડીને બધા વી ગયા. એ તો છે ને, આ 24 કલાક કળજુગ જ અપવાસ એવો કરજો તોય આ કાયા રહેવાની નથી. છે. આ ઘોરનો કળજુગ છે ને એમાં ક્યાંય સત નથી અત્યારે. ભલે મીનાબેન, હું છે ને હું હમણાં તમને રિંગ કરું, તમે મને ફોટા મોકલ્યા? હા મોકલી દીધા સર. ઓકે, હાલો જોઈ લઈશ. ઓકે, એટલે સમાધાન થઈ ગયું છે ને તમને તેડી જાય છો.